નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વૈડી ડેમમાંથી આજે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ખૂબ જ જરૂરિયાત હતી, જેને ધ્યાનમાં રાખીને ડેમમાંથી 15 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે। વૈડી ડેમમાંથી પાણી છોડવામાં આવતા વૈડી કેનાલના કિનારાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ પાણી છોડવાથી ઉનાળુ પાક જેવા કે બાજરી અને ઘાસચારાના પાકને મોટો ફાયદો થશે। ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાણીની રાહ જોઈ રહ્યા હતા અને હવે પાણી મળતા તેઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું। આ પાણીથી ખેડૂતો તેમના પાકને બચાવી શકશે અને સારી ઉપજ મેળવી શકશે। પાણી છોડવાના સમયે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ કિનારે હાજર રહ્યા હતા અને પાણી આવતા જ તેઓએ ખુશી વ્યક્ત કરી હતી। ખેડૂતોએ સરકાર અને સિંચાઈ વિભાગનો આભાર માન્યો હતો કે જેમણે તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમયસર પાણી છોડવાનો નિર્ણય લીધો। વૈડી ડેમમાંથી છોડવામાં આવેલું આ પાણી ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે અને તેમના પાકને નવું જીવનદાન આપશે।